T20 વર્લ્ડ કપમાં સતત ચોથી મેચ જીતી લીધી છે। અમદાવાદમાં ભારતનો નેધરલેન્ડ સામે ભવ્ય વિજય થયો છે। નેધરલેન્ડે 20 ઓવરમાં 7 વિકેટે 176 રન બનાવ્યા હતા, ત્યારે ભારતીય ટીમે નેધરલેન્ડ સામે 193 રન બનાવ્યા હતા। વરુણ ચક્રવર્તીએ 3 અને શિવમ દુબે 2 વિકેટ લીધી, તો બુમરાહ અને હાર્દિક પંડ્યાએ એક વિકેટ ઝડપી। શિવમ દુબેએ શાનદાર બેટિંગ કરી 66 રન બનાવ્યા। મેચ પૂર્ણ થયા બાદ ઠેર ઠેર ભીડભાડ, મેટ્રો સ્ટેશન પર કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ। મેટ્રો સ્ટેશનની બહાર લોકોની ભારે ભીડ। તો આજ અંગે વધુ વિગત સાથે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક અમારી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ। આયુષી, જણાવશો ભારતની જીત પર ક્રિકેટ રસિકોનો કેવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કયા કયા કારણો બતાવી રહ્યા છે કે ભારતીય ટીમના કયા ખેલાડીઓ તેમને વધુ પસંદ પડ્યા છે? बिल्कुल भद्रेश, जे रीते टीम इंडियानी भव्य जीत થઈ ગઈ છે અને હવે T20 વર્લ્ડ કપ જ ભારત લઈને આવશે તેવી અપેક્ષાઓ છે, પ્રેક્ષકો રાખી રહ્યા છે। ટીમ ઇન્ડિયાને જોવા કે લોકો છે તે અત્યારે હાલ ચીયર કરી રહ્યા છે અને તે ભવ્ય જીતની ઉજવણી છે તે લોકો કરી રહ્યા છે। ટીમ ઇન્ડિયાની જીતને કઈ રીતે જુઓ છો? કોની સૌથી બેસ્ટ પરફોર્મન્સ? ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ બહુ મસ્ત ફિલ્ડિંગ કરી, બહુ મસ્ત રમ્યા, જસ્ટ અમેઝિંગ। ઇન્ડિયાનો સહયોગ, સૂર્યાએ બહુ મસ્ત સહયોગ આપ્યો છે, કેપ્ટન્સી વાવ, બહુ મસ્ત બધા મેચ જીત્યા છે અને આઈ હોપ ફાઇનલ્સ પણ જીતીશું। બિલકુલ, આજની મેચ પછી શું લાગે છે વર્લ્ડ કપ ઇન્ડિયા પાસે આવી જશે? ઇન્ડિયા પાસે તો આવી જ જશે, કેમ કે પોસિબિલિટી ઇન્ડિયા પાસે વધારે છે અને સપોર્ટ સિસ્ટમ પણ ઇન્ડિયા પાસે વધારે છે, તો ઓલવેઝ ઇન્ડિયા। કેવી લાગી મેચ? અરે બહુ મસ્ત, જસપ્રીત બુમરાહે જે વિકેટ લીધી છે ને પછી તો કેવી લાગી? જબરજસ્ત મેચ રહી, બહુ જ ફાઇટ આપી, તો બી આપણો ટીમે બહુ સરસ રમી। સૌથી બેસ્ટ પરફોર્મન્સ કોનું લાગ્યું? દુબે હવે ફોર્મમાં આવી ગયો એટલે જીતી જ જવાના ઇન્ડિયા। કોનું બેસ્ટ પરફોર્મન્સ? શિવમ દુબે વોઝ વેરી ગુડ ટુડે, હી ઇઝ ધ વન હુ ગોટ ફોર અસ। મેચની શરૂઆતમાં લાગતું હતું ક્યાંક ને ક્યાંક કે ભાઈ હારી જઈશું, કેવું વિચાર? नहीं, फुल कॉन्फिडेंस है इंडियन टीम में। शिवम दुबे ने हमेशा अंडररेटेड परफॉर्म करता है, बेस्ट प्लेयर शिवम दुबे इस टीम का। कौन से प्लेयर एकदम धुआंधार बॉलिंग किया? दुबे लास्ट बॉल लास्ट ओवर एकदम बेस्ट बॉलिंग है। क्या नाम है उसका? कैसा लगा मैच? बहुत अच्छा लगा। ओवरऑल मैच ने कहीं बहुत ही बढ़िया था, बहुत ही बढ़िया। इंडिया का बहुत बढ़िया लगा ये। બિલકુલ, તો જે રીતે લોકોમાં ઉત્સાહ છે તે જોઈ શકાય છે કે ટીમ ઇન્ડિયાની જે જીતને લઈને લોકોમાં કરી રહ્યો છે અને આ T20 વર્લ્ડ કપ ભારત જ લઈને આવશે તેવી આશા સાથે લોકો સ્ટેડિયમની બહાર નીકળીને ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। જી આયુષી, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર વાત કરવા બદલ। તો ભારતે T20 વર્લ્ડ કપમાં સતત ચોથી જીત હાંસલ કરી લીધી છે, નેધરલેન્ડને હરાવીને। T20 વર્લ્ડ કપની અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાયેલી મેચ નેધરલેન્ડને હરાવી દીધું છે ટીમ ઇન્ડિયાએ અને લોકો ટીમ ઇન્ડિયાને જે ચીયર કરવા આવ્યા હતા તેમાં ખુશીની લહેર જોવા મળી રહી છે। ઇન્ડિયા ઇન્ડિયા કરીને લોકો જે છે તે અત્યારે હાલ બહાર જે છે તે આવી ગયા છે સ્ટેડિયમની અને અનોખો જ ઉત્સાહ લોકોનામાં જોવા મળી રહ્યો છે। હાર્દિકને જે લોકો છે નાદ છે તે અત્યારે જોવા મળી રહ્યા છે અને જે રીતનાની આખી આજની મેચ રહી, લોકો સાથે વાતચીત કરીશું। આખી આજની મેચને કઈ રીતે જુઓ? બહુ જબરદસ્ત રહી, વર્લ્ડ કપની ફાઇનલ તરીકે અમે જોઈ છે અને બહુ જ રોમાંચક રહી છે આજની મેચ અને જે ટીમ ઇન્ડિયાએ જે પ્રદર્શન કર્યું છે એકદમ લાજવાબ રહ્યું છે। જ્યારે મેચની શરૂઆત થઈ ત્યારે લાગતું હતું કે આટલું ધુઆધાર પરફોર્મન્સ રહેશે? ઓબ્વિયસલી લાગતું હતું, કારણ કે જે ધીમે ધીમે જે हमने પેસ પકડી હતી ત્યારે બહુ એટલે લાગતું હતું કે ધીમે ધીમે પકડશે જે। તો कैसे देख रहे हो आज की पूरी मैच को? आज का मैच एकदम धुआंधार मैच था। हमने जो देखा ये हम दोबारा भी ऐसे देखना चाहते हैं और हम यही उम्मीद रखते हैं कि ये इंडिया जो है फाइनल में जाएगा और हम इसी स्टेडियम में दोबारा खेलने के लिए आएंगे। कैसा लगा आज? कौन से प्लेयर का बेस्ट परफॉर्मेंस रहा? एकदम दुबे। हार्दिक भाई, आई लव यू मोर देन महिका। कैसा रहा क्या मैच ओवरऑल? ओवरऑल बहुत बढ़िया रहा और जो बॉलिंग की है हार्दिक भाई दुबे ने बहुत अच्छी की है, उससे मैच में पूरा टर्निंग पॉइंट आया है। चक्रवर्ती ने 3 विकेट ले लिए, धड़ाधड़ एक ही ओवर में 2 विकेट लिए, हैट्रिक छूट गया, तो बहुत अच्छा लगा। कैसा देख रहे हो पूरे मैच को? आज आपने कैसे देखा? जैसा शुरुआत हुई थी, शुरुआत तो आज बहुत ही वीक तरीके से हुई थी क्योंकि इंडिया के 2 मेन लेफ्टी ओपनर्स थे, ईशान किशन और अभिषेक शर्मा। हमको लगा कि 100 रन के बाद बहुत ही मिनिमम स्कोर आएगा 130 के अराउंड, बट वहां से जो पेस पकड़ी है शिवम दुबे ने और ऑफ कोर्स 33 नंबर हार्दिक पांड्या,
वो वहाँ पे पीछे से होता ही है बैकअप के लिए। और सबके भैया रिंकू सिंह, उनने पीछे से आके जो क्राउड जो वेव बना रहा था, मैक्सिकन वेव बना रहा था, बहुत ही अच्छा था। और बॉलिंग के साइड से हमको पता था कि हमारे एंड से कोई बुमराह, हार्दिक पांड्या लोग एकदम चिल है। इस बार आज तो अभिषेक शर्मा को भी ऑफकोर्स बॉलिंग दी क्योंकि पता है कि नेदरलैंड्स थी। तो सी यू इन सुपर 8 ऑन 22 कैसे देख रहे हैं मैच को, कैसा लगा मैच ओवरऑल? अच्छा लगा। किसने बहुत मस्त प्ले किया? शिवम दुबे। कैसा लगा ओवरऑल मैच को, कैसे देख रहे हो? इंडिया के हाथ में ट्रॉफी आ जाएगी फाइनल? बहुत मजा आया और पूरे जबलपुर वासियों की ओर से इंडिया टीम को ढेर सारी बधाइयाँ। जबलपुर! हम जबलपुर से आए हैं विजय जोग लेकर, हर मैच देखने आते हैं, आईपीएल भी देखने आएंगे और वाकई में जीत हार चलती रहती है, हमें उस बात की खुशी नहीं, लेकिन इंडिया इज ग्रेट, इंडिया जीतेगी और इंडिया ट्रॉफी लेके जाएगी। यही લાગે છે ટ્રોફી ઇન્ડિયા પાસે? ડેફિનેટલી ઇન્ડિયા જીતશે। એક ટ્રોફી તો 2024 લઈને આવ્યા છે રોહિત શર્મા અને બીજી સૂર્યકુમાર યાદવ લઈને આવશે અને વી વિલ મિસ યુ રોહિત શર્મા એન્ડ વિરાટ કોહલી। ઓવરઓલ કેવી રહી આજની મેચ? મસ્ત રહી। હાર્દિક પાંડ્યા। બિલકુલ, તો જે રીતે ટીમ ઇન્ડિયાની આ જે મેચ છે તેને નેધરલેન્ડને તેમણે હરાવી દીધું છે અને પ્રેક્ષકોમાં પણ ખૂબ આનંદ જોવા મળી રહ્યો છે અને ટીમ ઇન્ડિયાને ચીયર કરવા આવેલા લોકો અત્યારે ખુશીની લહેર સાથે સ્ટેડિયમની બહાર જતા જોવા મળી રહ્યા છે। કેમેરા પર્સન તુષાર પરમાર સાથે આયુષ યાજ્ઞિક, અમદાવાદ।